જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના અમારા નવા બ્લોગમાં. જય માતાજી મિત્રો, શું ચાલે અત્યારે? ફિટિંગ ચાલુ છે. હા, આગળ બને રહેજો, બતાવીએ ચમનું લાઇટ ફિટિંગ કરીએ અમે. આ મકાન તો તમે જોયા જ હશે, હિન્દુસ્તાનીનો નવો મકાન બની. અત્યારે ભાઈ નવા નવા કારીગર બનવા હેડે યાર, જોઈએ શું લગાવી. લાગે ભાઈ ભાજી ના નાખી, લાગે એવું લાગતું લાજી છે. આપણે લાગીએ લાગશે લાગશે. મને લાગે ભાઈ જા આ ભાગતો ના નોમ આવશે આવશે. આ તો દોઢ થઈ ગઈ છે. આ તો લે આવી જાય તું તમે જોઈ શકો કારીગર વર્ગી કમ્પ્લેટ આવી હોય. જેનું કોમ હોય એને જ ફાવે. લેવલ ના ફેવલોમાં બાખા ચીખી કરવું પડે ગાઈસ. આનો મેળ આવે. જો આ તો લાગી ગયું, હવાનું કવર ફવર લગાવી. કઈ તમારો વજન ઓછો પડે એટલે મને લાગે બોલ જતો નહીં. કમ્પ્લીટ થઈ ગયું જુઓ ગાઈસ. હા, હવે બીજું લગાવીએ બોર્ડ પર. હવે આ બાજ બાકી તો આ રહ્યું હજુ ગાઈસ. આ ત્રણે મકાન પડ્યો જ છે. આખી લાઈન જ પેલી આખી લાઈન ફિનિશ થઈ ગઈ. તમને બતાવી છે બ્લોગમાં ને કંઈનો ફિનિશ થાય એટલે આખું નવું બ્લોગ એક ઉતારી દેવું અમે. આખા મકાન જો ગાઈસ ટેબલ લઈને જ ફરીએ અમે બે હાથે ને બે હાથે. હાઈટ પકતી નહીં. જો ગાઈસ આ ઉપર ટેન્ક કોઈ પડી ગયો, કોઈ લગાવતું હોય નહીં અને ઉપરથી ઉભારો હું એક ફેર ઉપર જાઉં ને તમારે ફેરથી વાત જુઓ ગાઈસ. આપણે ઉપર આવી ગયા અને તમે જુઓ અને વ્યૂ 10 બંગલોનું જુઓ. આપણો ઘોડો પેલા પડ્યો તમે જુઓ. બાઈક બતાવીએ તમને. આ મંદિર પૂર્વા હોયનું આ રીવી અને પેલા ગાય સ્વિમિંગ પુલ બના અને પેલી બાજુ ઠેસર ચાલુ હ. વ્યૂ તો વાયરો ખતરનાક આવશે ને આ ટોકી છે ગાઈસ. જુઓ થંબનેલ માટે એક ફોટો લઈ લઈએ ગાઈસ. ચલો ગાઈસ નેચર જઈને મળીએ તમને. બે હાથે મંડે આપણે ભાઈ. જુઓ દેશ મિસે મોઢામાં